નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના દહેજના સેસ 2 માં આવેલ નિયોજન કેમિકલ્સ કંપનીમાં મધ્યરાત્રિના પ્લાન્ટના વેરહાઉસમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી। ભરૂચના દહેજ સેસ 2 માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી। આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। આસપાસની કંપનીઓના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા। સંયુક્ત પ્રયાસોથી આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। ઘટનાની જાણ થતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ઉલ્લેખનીય છે કે દહેજમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે। અહીં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે। આ ઘટનામાં કંપનીના વેરહાઉસમાં આગ લાગી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ હવે સુસાઇડ બ્રિજ તરીકે જાણીતો થઈ રહ્યો છે। ત્યારે આજે એક મહિલાએ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી। જો કે હાલ મહિલાનું પર્સ અને ટિકિટ મળી છે। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોતની છલાંગ લગાવી છે, જેની જાણ સામાજિક કાર્યકરને થતાં તેઓએ પોલીસને જાણ કરીને સ્થાનિક નાગરિકોની મદદથી તેને શોધવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ જાણે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેમ અનેક લોકો ત્યાંથી મોતની છલાંગ લગાવે છે। આજે 5મી માર્ચના રોજ પણ એક સુરત માંડવી બસની ટિકિટ લઈને આવેલી એક મહિલાએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી। જો કે તે પાણીમાં ગરક થઈ જાય તેની જાણ થતાં સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતા તેઓ પોલીસને જાણ કરીને સ્થાનિક નાવિકોની નાવડીની મદદથી નર્મદા નદીમાં મહિલાની શોધખોળ આરંભી છે। અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં રમજાન માસ અને હોળી ધૂળેટીના આવનારા તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। અંકલેશ્વર શહેર પોલીસ મથકે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકનો મુખ્ય હેતુ રમઝાન માસ અને હોળી ધૂળેટીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો। બેઠકમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ નેતૃત્વ સંભાળ્યું હતું। નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલા સહિત શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। સમિતિએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો હતો। બધા તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં મુસ્લિમ સમુદાયનું રમઝાન માસની ઉજવણી કરી રહ્યો છે। આગામી દિવસોમાં હિન્દુ સમુદાય હોળી અને ધૂળેટીની ઉજવણી કરશે। આ તમામ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સર્વ સમુદાયના આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો। આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા તહેવારોને અનુલક્ષીને હોળી ધૂળેટી અને રમજાન માસ ચાલી રહ્યો છે તેને અનુલક્ષીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કેટલાક આગેવાનોએ જે રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી। પોલીસે એમના દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ કરવાની બાહેધરી આપી છે। સાથે સાથે હું લોકોને, યુવાનોને અને પ્રજાજનોને બી અહીંયાથી નિવેદન કરવા માંગીશ કે તેઓ પણ શાંતિ જાળવે, સંયમ જાળવે અને પોતાના તહેવારોને માણે સારી રીતે અને ભાઈચારો બની રહે। આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર હોળી ધૂળેટી તેમજ પવિત્ર માસ રમજાનમાં પડતી અગવડો અને કેવી રીતના શાંતિ અને કોમી એખલાસના વાતાવરણમાં આ તહેવારો ઉજવાય એ વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી। આવનાર તહેવારો બધા ભેગા મળીને અને શાંતિથી ઉજવે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં દાંડિયા બજાર વિસ્તારમાં ગંદકીના પ્રશ્નને લઈને બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને પાલિકાના સીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભરૂચ શહેરમાં વિકાસના કામોના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર 7માં આવેલા દાંડિયા બજારમાં ઉભરાતી ગટરોના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા, જેના પગલે નગર સેવા સદન હરકતમાં આવ્યું હતું। ઉભરાતી ગટરના કારણે નજીકમાં આવેલ શાક માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। મુખ્ય માર્ગ ઉપર જ ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી। ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેક્ટર નીતિન સોલંકીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જો કે આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાં લેવાથી પ્રશ્નનું નિરાકરણ નહીં થાય। વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે।
હવે મેં અહીં દુકાન ધરાવું છું સ્ક્રેપની. આ ગંદકીના હિસાબથી અહીં બહુ રોગચાળો ફાટી નીકળે એવું છે હિસાબ. હવે કાલે કઈ સમાચાર પર એની પર બતાવેલું છે એટલે બધું આજે સાફ કરવા તો આવેલા પણ હજુ કઈ સાફ બરાબર થયું નથી. અમે નગરપાલિકાથી એવી આશ રાખીએ છીએ કે જરા વ્યવસ્થિત સાફ કરે, નહીં કોઈ રોગચાળો કે કોઈને તકલીફ નહીં થાય એવું જરા કરી આપે એટલી અમે આશા રાખીએ છીએ નગરપાલિકાથી. રેણુકાબેન પટેલ ભરૂચમાંથી બોલું છું. મારા ઘરની સામે ગંદકી વધી થાય છે, ગટરો બરાબરની ઉભરાય છે. મારી છોકરી 4 દિવસથી માંદી હતી, 4 બાટલા ચરાયા છે. કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. બરાબર, જે ભાઈને સસ્પેન્ડ કર્યા ને એની જવાબદારી હોય સાફ કરવાની મેળવાની બધી, પણ સાફ કરવા કેમ કોઈ નહીં આવતું? જોતું એ કેમ નહીં સામે ગરીબ લોકોની સામે? એ પૈસા એમના ઘરની સામે કચરો નાખે તો એમને કેવું તૈયારીમાં સાફ કરાવે છે, એ બીજાની સામે કેમ નહીં સાફ કરાવાતું? આ તો વર્ષોથી એવું છે, આજકાલનું નહીં વર્ષોથી છે, પણ કોઈ સમજતું જ નહીં અમારી વાત. આ તો હું કાલ પરમ દિવસે કૂતરું મરી ગયું તે 4 દિવસથી ઉચકાવડાયું નહીં, કોઈ ઉચકવાય નહીં આવતું. ભલે ગમે તે થાય, પબ્લિક મરી જાય ને કોઈ જોવા નહીં આવે ના નગરપાલિકા વાળા. બરાબર ને આજકારણ કાલ કરી જવું જોઈએ સાફ. જોવો છો ત્યાં લગી આ કેટલી પ્રોબ્લેમ થાય છે ગંદકીમાં, જોવો છે લગી ને કોઈ જોવાય નહીં આવતું કે કોણ મારું છે ને કોણ નહીં. પૈસા તો ગરીબ ઘરવાળા હોય એમની જોડે હોય અત્યારે પૈસા કશું. અત્યારે 10,000 નો ખર્ચો કર્યો છે, જોવા આવો આગળ. આ તરફ આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે. વોર્ડ નંબર 7 ની અંદર જે સફાઈ બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, ગઈકાલે સવારે બી અમે વિઝિટ કરી હતી. ત્યાં જે ગટર ઉભરાતી હતી એના માટે બપોરે પણ માણસ મૂકીને કામગીરી કરાવડાવેલ હતી. એમ છતાં એ ગટરમાંથી ઉભરાવાનું બંધ થયેલ, પણ બીજી ચેમ્બરમાંથી ઉભરાવાનું સાંજે ચાલુ થયેલ. જે કામગીરી પણ આજે સવારે ચાલુ કરેલ છે અને સફાઈની કામગીરી પણ યોગ્ય રીતે ત્યાં કરવામાં આવે એ માટે અમારું ટીમ અને અમે પર્સનલી ધ્યાન રાખી કરાવડાવી રહ્યા છીએ. ઝઘડિયા જેડીસીમાં ટ્રક અને કંપનીને લઈ જતી કર્મચારીઓની બસને અકસ્માત નડતા 2 લોકોને ઈજા પહોંચી હતી. ઝઘડિયા જેડીસીમાં આજે બપોરના સમયે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા બંનેના ચાલકોને ઈજા પહોંચી હતી. ઝઘડિયા જેડીસીની કંપનીમાં સામાન લઈને જતી ટ્રક અને કંપનીમાંથી બસમાં સ્ટાફના માણસો બેસાડીને આવી રહ્યા હતા. એ દરમિયાન અચાનક જ સામસામે અકસ્માત સર્જાયો હતો, જેને લઈને બંને વાહનોના ચાલકને ઈજા પહોંચી હતી. જોકે આ ઘટનાની જાણ થતાં જ કંપનીના અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હજુ આ લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ઝઘડિયા જેડીસીમાં લેબર કોન્ટ્રાક્ટર એવા પ્રશાંત એન્ટરપ્રાઇઝના સંચાલકે કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવતા જાહેરનામાના ભંગ બદલ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝઘડિયા જેડીસીમાં ઘણી ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે, ત્યારે ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો પૈકી કેટલાક કામદારો લેબર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હોય છે. ઝઘડિયા જેડીસીમાં ઘણા લેબર કોન્ટ્રાક્ટર દ્વારા વિવિધ કંપનીઓમાં કામદારો મૂકવામાં આવતા હોય છે. સામાન્ય રીતે કંપનીઓમાં મૂકેલા કામદારોનું જે તે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક પોલીસમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે. ઝઘડિયા જેડીસી પોલીસ મથકમાં કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવનારા એક લેબર કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ થયો છે. ઝઘડિયા જેડીસી ના પીએસઆઈ પી.કે. રાઠવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ઝઘડિયા જેડીસીના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જીઆઈડીસીની વેલ્સપૂન કંપનીમાં પ્રશાંત એન્ટરપ્રાઇઝના નામે કોન્ટ્રાક્ટથી ફરજ મૂકેલા 55 કામદારો પૈકી 12 કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસ વેરિફિકેશન નહીં કરાવી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું બહાર આવતા જ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક દ્વારા પ્રશાંત એન્ટરપ્રાઇઝના જવાબદાર ઇન્ચાર્જ સંતોષ શર્મા હાલ રહેવાસી તુલસીધામ અમરકુશ સોસાયટી ભરૂચ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ અંકલેશ્વરના માર્ગ ઉપર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વરસાદી કાંસમાં કાર ઉતરી ગઈ હતી. અંકલેશ્વર ભરૂચ માર્ગ ઉપર આજે એક કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જૂના નેશનલ હાઈવે પર આરએમપીએસ સ્કૂલ નજીક એક કાર અચાનક પલટી ગઈ હતી. કાર સીધી વરસાદી પાણીના નિકાલની કાંસમાં જઈને પડી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નસીબ જોગે કાર ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચની એમકે કોમર્સ કોલેજમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો, જેમાં 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા તેમને ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ઝોન 4 માં સમાવિષ્ટ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર 2025 યોજાયો. આ ફેરમાં ડોક્ટર BH પરમાર, આચાર્ય સરકારી વિનયન કોલેજ વાલોડ તથા ડોક્ટર KD પંચાલ, ગાંધી સરકારી ઇજનેર કોલેજ સુરત ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની 19 કોલેજોના 4430 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તથા 1200 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપ્યા હતા. 37 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેસમેન્ટ ફેર 2025 ને સફળ બનાવવામાં ભરૂચ નર્મદા જિલ્લાની તમામ કોલેજોના આચાર્યો તથા સ્ટાફ દ્વારા સહકાર પ્રાપ્ત થયો હતો. MK કોલેજ ઓફ કોમર્સના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્લેસમેન્ટ ફેર 2025 નું આયોજન કરવામાં આવેલ છે. આ પ્લેસમેન્ટ ફેરનું આજરોજ MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે યોજવામાં આવેલ છે. તેમાં 19 કોલેજના 4430 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને 30 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ અત્રે ઉપસ્થિત છે. આજ સાંજ સુધીમાં આશરે 350 થી 400 વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે રોજગારી પૂરી પાડવામાં આવે એવું અમારું લક્ષ્યાંક છે અને અત્યાર સુધીમાં 186 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ થઈ ચૂક્યા છે. નેત્રંગ તાલુકાના 5 સીમ ગામના ખેતરમાંથી 96,000નો વિદેશી દારૂ એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા નેત્રંગ તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ એલસીબીના PI MP વાળાની સૂચનાથી એલસીબીના પોલીસ કર્મચારીઓ નેત્રંગ તાલુકામાં પેટ્રોલિંગ કર્યા હતા. તે દરમિયાન નેત્રંગ તાલુકાના 5 સીમ ગામે રહેતો તુષાર વિનોદ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો લાવી તેના ઘરની પાછળ આવેલા ખેતરમાં સંતાડેલ છે તેવી બાતમીના આધારે તપાસ કરતા ખેતરમાંથી વિદેશી દારૂના બોક્સ 13 મળી આવ્યા હતા. 625 જેટલી દારૂની બોટલ કિંમત 96,660નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે બુટલેગર તુષાર વિનોદ વસાવા રહેવાસી 5 સીમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ બુટલેગર ફરાર હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 2 દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારતની ટીમ અને સંકલ્પ સાથે વિવિધ ઇમેજનું આયોજન આ ટેકનિકલ ઇમેજમાં રાખવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના ટેકનિકલ કૌશલ્ય, ઇનોવેશન અને ક્રિએટિવિટી અને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યુવાનોને માર્ગદર્શન અને દિશા મળી રહે તે માટે 2 દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં 40 કોલેજોના 1700થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય કન્વીનર તરીકે પ્રોફેસર KG ભુવા, આચાર્ય ડોક્ટર પ્રદીપ લોઢા, ટેકનિકલ ફેસ્ટિવલ કોર્ડિનેટર પ્રશાંત કે શાહ, ONGC અંકલેશ્વર, દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સહિત સંસ્થાઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. ગુડ મોર્નિંગ. અમે GC ભરૂચ કેમિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ છે. અમે SSIP ના અંતર્ગત કેળાના મૂળિયામાંથી અમે પેપરનું નિર્માણ કર્યું છે. અમે એના માટે કેમિકલ્સમાં સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને HCl નો વપરાશ કર્યો છે તથા અમે એને સોક કર્યું છે 12 કલાક માટે અને પછી અમે એને થોડું ઘણું બ્લીચ કરીને એનો કલરને એનહેન્સ કર્યો છે. પછી નેચરલ એડિટિવ્સમાં અમે ટર્મરિક, સિલેન્ટ્રા, એનોટ્રા જે બ્લુ કલર આપે છે, રેડ કેબેજ અમે પર્પલ કલર માટે અને અમે સ્પિરુલિના જે એક ટાઈપની એલ્ગી આવે છે અમે એનો વપરાશ કરીને એનો લીલો કલર આપવાના છે. પછી અમે એનો મેકેનિકલ પ્રોસેસ યુઝ કરીને અમે એને એકદમ નોટબુકમાં પેપર વપરાય આપણે એ રીતના યુઝ કરીશું અને અમે આગળ એને પેટન્ટ અને યુટિલાઇઝેશન પેટન્ટ માટે બી અપ્લાય કરવાના છે. અમારા મેન્ટર્સ શ્રી AN વાઘેલા સર અને પ્રોફેસર મંજીત મેમે આમાં ખૂબ મદદ કરી છે અને અમારી પૂરો ટીમનો સાથ સહકાર આમાં બહુ સારો રહ્યો છે. गवर्नमेंट इंजीनियरिंग कॉलेज भरूच 2025 का टेक्टोनिक टेक फेस्ट सेलिब्रेट कर रहा है. कॉलेज 2004 से चालू हुआ और 2008 में बैच पहली बार निकला था.
और 2008 से लेके अभी तक हर साल बच्चे अपना टेक्निकल जो लर्निंग्स हैं, स्किल्स हैं, जो प्रोजेक्ट्स हैं, इनोवेशंस हैं, उनका शोकेसिंग करते हैं यहाँ कैंपस पे। यहाँ जब जितने प्रोजेक्ट्स लग रहे हैं उनको इंटरेक्शन के लिए बाहर से गुजरात की अन्य कॉलेजेस, इंजीनियरिंग और साइंस कॉलेजेस के स्टूडेंट्स यहाँ पे आते हैं और वो भी पार्टिसिपेट करते हैं, बच्चों के साथ इंटरेक्शंस करते हैं, कोलोब्रेशन करते हैं। करीब करीब यहाँ पे 40 इवेंट्स इस बार प्लान्ड है और दे आर गोइंग टू बी पार्ट ऑफ दिस टेक्टोनिक 2025। सारा का सारा टेक्टोनिक 2025 है वो जिमखाना के अंडर में स्टूडेंट्स टीम के द्वारा ऑर्गेनाइज हो रहा है और यहाँ के बहुत ही इंथुजियास्टिक स्टूडेंट्स हैं। जो एक हमारी ब्रांच है कंप्यूटर इंजीनियरिंग, नई है अभी और 6ठे साल में है, उन स्टूडेंट्स का भी काफी इन्वॉल्वमेंट रहा है। हमारा जो स्टूडेंट स्टार्टअप इनोवेशन प्रोग्राम है उसके अंदर जितने भी प्रोजेक्ट्स हैं और जितने भी इनोवेशंस हैं या पेटेंट्स हैं, डिजाइन पेटेंट्स हैं, उन सब का भी एग्जीबिशन और यहाँ पे शोकेसिंग हो रहा है। ભરૂચના યોગ શિક્ષકે જિલ્લા કક્ષા બાદ હવે રાજ્ય કક્ષાની જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવતા હવે રાષ્ટ્રીય કક્ષાએ તેઓ સ્પર્ધામાં ભાગ લેશે। ભરૂચ શહેરના બોલાવ વિસ્તારમાં 42 વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે। તેઓ યોગ શિક્ષક છે એટલે શારીરિક એકદમ ફિટ રહે છે, પરંતુ તેઓએ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખતે 1 માર્ચે ભરૂચના વર્ષો જૂના શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત નટવર જાદવ જલદ ચાલ સ્પર્ધામાં 40 થી 50 વર્ષના ગ્રુપમાં સાંઈ મંદિર ખાતે ભાગ લીધો હતો, જેમાં નરગીસ પરમારે બહેનોની 3 કિલોમીટર જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું અંતર 8 મિનિટ 42 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું હતું। તે માટે તેમણે શ્રી બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા। જો કે તેઓએ આટલેથી નહીં અટકતા 2 માર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની શ્રી નરોત્તમભાઈ પટેલ જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સમગ્ર રાજ્યમાં કુલ 35 સ્પર્ધકોએ ભાગ લીધો। તેમાં નરગીસ પરમારે 5 કિલોમીટરની જલદ ચાલ સ્પર્ધામાં 44 મિનિટ 49 સેકન્ડમાં પોતાનો રાઉન્ડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। મારું નામ નરગીસ પરમાર છે અને હું ભરૂચ જિલ્લામાં રહું છું અને આપણે અહીંયા ભરૂચ જિલ્લાની એક જલદ ચાલ સ્પર્ધા થયેલી, જેમાં અપ ટુ 40 ના એજ ગ્રુપ માટે જલદ ચાલ સ્પર્ધા હતી। એમાં મેં પાર્ટિસિપેટ કર્યું। એ બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી અને 3 કિલોમીટરની જે જલદ ચાલ સ્પર્ધા છે એમાં મેં 40 to 50 ના એજ ગ્રુપમાં પ્રથમ નંબર મેં પ્રાપ્ત કર્યો છે। એના પછી રાજ્ય કક્ષાની જે જલદ ચાલ સ્પર્ધા હતી એ આપણે રાજપીપળામાં યોજાયેલી હતી અને એમાં પણ મારો ફર્સ્ટ નંબર આવ્યો છે અને હવે હું નેશનલની તૈયારી માટે રેડી છું। એની માટે મેં કોઈ પ્રેક્ટિસ કે કોઈ તૈયારી નથી કરી, પણ ટૂંક સમયમાં મને ખબર પડી અને મેં પાર્ટિસિપેટ કર્યો છે। હવે મને એમ લાગે છે કે મને હજુ આગળ આ લાઈનમાં વધવું છે। મોટિવેશન માટે શું કહેશો તમે? મેં પહેલાંથી જ એમ તો ફિટનેસ માટે મતલબ મને બહુ ગમે છે ફિટ રહેવાનું અને લાસ્ટ 10 યરથી હું યોગા ટીચર છું અને પ્લસ મેં હમણાં લાસ્ટ 5 મંથ્સે હર્ક્યુલસ જીમમાં જોડાઈ છું, જેમાં મને મારી મસલ સ્ટ્રેન્થ ને મારું સ્ટેમિના બહુ વધ્યું છે એમ લાગે છે અને મને હર્ક્યુલસ જીમમાં આપણા જેકી સર બહુ સપોર્ટ કરે છે, એ મને ફિટનેસ માટે બહુ મોટિવેશન આપે છે। પ્લસ ત્યાંના બધા જ ટીમ જે મેમ્બર છે એ બધા બહુ સારી રીતના હેલ્પફુલ છે અને આગળ હવે નેશનલ માટે હું તૈયારી કરવા માટે તૈયાર છું। નર્મદા જિલ્લાના જૂના રાજ રોડનું કામ અટકી જતા સાંસદ સભ્યએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। નર્મદા જિલ્લાના જૂના રાજકોટ રોડ બનાવવા માટેનું કામ 22 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું। લગભગ 14 કિલોમીટરનો આ રસ્તો સરકાર દ્વારા 22 કરોડના ગ્રાન્ટ ફાળવીને શરૂ કરવામાં આવ્યો હતો। જો કે જૂના રાજપોર ગામ ખાતેથી વચમાં જંગલની જમીન હોવાથી આ મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા માહિતી માંગી હતી, જેને લઈને ફોરેસ્ટ વિભાગે આરટીઆઈ એક્ટિવિસ્ટોની અરજીને ધ્યાનમાં લઈને આ રસ્તાનું કામ અટકાવી દીધું હતું, જેને લઈને જૂના રાજપોર ગામના ગ્રામજનો દ્વારા આ મામલે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાને રજૂઆત કરી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે આ રસ્તો શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે આજે
સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. સાથે ગ્રામજનો પણ હતા. જૂના રાજપોરના ગ્રામજનો અને સાંસદ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને મુખ્યમંત્રી સુધી પહોંચાડી હતી, જેમાં આ રસ્તો પ્રજાહિત માટે બનાવવાનો હોવાથી તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ શરૂ કરવામાં આવે તેમ કર્યું હતું. ત્યારે બીજી તરફ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે આરટીઆઈ એક્ટિવિસ્ટો કાયદાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ પણ તેમણે કરી નાખ્યો હતો. જુનારાજનો રસ્તો જીતગઢથી જુનારાજ સુધીનો 22 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયો હતો અને એનું ખાતમુહૂર્ત અમે જ લોકોએ કર્યું હતું. દહીંના ધારાસભ્ય સાથે અમે ખાતમુહૂર્ત કર્યું અને ત્યાર પછી રસ્તો ચાલુ પણ થઈ ગયો. એમાં રસ્તો ચાલુ થયા પછી જંગલ ખાતામાં કોઈક આરટીઆઈ એક્ટિવિસ્ટોએ તપાસ માંગી, માહિતી માંગી અને એને લઈને આ રસ્તો ફોરેસ્ટવાળાએ અટકાવી દીધો છે. હવે અમને ચોક્કસ માને છે કે રસ્તો મંજૂર થયો અને મંજૂર કાંઈક અધૂરી કોઈક પણ માહિતી હશે ફોરેસ્ટ સાથે તે અમે પૂર્તતા કરવાના છે, પણ એક સાથે રસ્તો કામ ચાલુ થઈ જવું જોઈએ. મંજૂરી ફોરેસ્ટવાળાની મળી જ ગઈ છે, પણ એ જમીનના બદલામાં જમીન આપવાની છે. એ પ્રોસિજર કલેક્ટર સાહેબ અમને વાત કરી, એ જમીનના બદલામાં જમીન એ પણ ટૂંક સમયમાં મળી જવાની છે. પણ એને લઈને રસ્તો અટકાવવો નહીં જોઈએ, કારણ કે 22 કરોડ રૂપિયા મોટી રકમ બંધ થઈ અને જેટલું કામ ડિલે થાય પછી રસ્તામાં કોઈને લાંબો સમય જાય તો પછી એક કોન્ટ્રાક્ટર કામ ના કરી શકે. તો આના માટે આજે જુનારાજના લોકો બધા મને પણ આવેદનપત્ર આપ્યું, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર મોકલાવ્યું છે કે આ જે રસ્તો છે, જે પણ કંઈ વિઘ્ન હતો, જે પણ કોઈ તકલીફ હોય, એ વિષય સરકારનો વિષય છે, વહીવટકર્તાનો વિષય છે. એ પૂર્તતા કરી અને રસ્તો અટકવાનો જોઈએ. જે જંગલ ખાતા સાથે માર્ગ મકાનવાળાએ કે પછી કલેક્ટર કચેરી જે પણ કંઈક કાર્યવાહી કરવાની હોય, બધા સંયુક્ત રીતના એ ઉકેલ લાવી અને રસ્તામાં કોઈ વિઘ્ન આવતો હોય તો એ દૂર કરવું જોઈએ. અને આ જુનારાજનો રસ્તો એટલે ભીલ રાજા સમયનો રસ્તો છે, મહારાજા વખતનો આ રસ્તો છે અને અહીંયાથી જુનાલારથી કંજાલ ડેડિયાપાડાનો જતો રસ્તો છે, પણ ડેમના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. તો આ રસ્તો જો બને તો આ વિસ્તારના લોકો જે 14-15 કિલોમીટર છે, કેટલાક ચાલતા લોકો આવે, કેટલાક નાવડીમાં આવે છે અને ખૂબ તકલીફ વેઠીને આવે છે. વાહનલા જાય છે પણ વાહનો પણ એવી જ હાલતમાં ખૂબ ખરાબ સ્થિતિમાં, રસ્તો કાચો છે. એટલે આ રસ્તો ડામર રસ્તો બની જાય તો આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે અને જે વિકાસમાં પણ ખૂબ ઝડપથી રીતના આ વિસ્તારનો વિકાસ થાય. તો આ રસ્તો જુનારાજનો રસ્તો તાત્કાલિક બને. જે ફોરેસ્ટવાળાએ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ જે ખોટી રીતના માહિતી માંગી છે એનો સાથે પરામર્શ કરીને જે પણ કંઈક પૂર્તતા હશે એ પૂર્તતા કરશે. પરંતુ આરટીઆઈ આપને મીડિયા સમક્ષ મારે પણ કહેવું કે આરટીઆઈ એક્ટિવિસ્ટો એ કાયદો સારો છે માહિતી અધિકારનો, પણ એ કાયદાનો દુરુપયોગ કરે છે. એ કાયદાનો દુરુપયોગ કરીને આવા કોઈ ગ્રામ પંચાયતનું કામ ચાલતું હોય, કોઈ અન્ય સરકારી કોઈ કામ ચાલતું હોય, ત્યાં આવી તપાસ માંગીને એ કામમાં અવરોધરૂપ ઊભા થાય છે. એટલે વિકાસમાં આ લોકો અવરોધરૂપ છે. આ તો આવા લોકોની સામે પણ અમે વખોડી કાઢીએ છીએ કે માહિતી અધિકારની અંદર જે આરટીઆઈ એક્ટ જે માહિતી માંગે છે યોગ્ય છે તે માંગો, પણ જે વિકાસને નુકસાન થાય એવી જગ્યા પર આ લોકો અમને સહકાર આપો. આ ગરીબો છે, આદિવાસી છે, વર્ષોથી બિચારા ચાલતા જાય છે, ચાલતા આવે છે, નાવડીમાં બેસીને તકલીફ વેઠીને ચાલતા આવે છે. એ તો જો એક માનવતા હોય તમારામાં, એમનામાં માનવતા જેવું હોય તો આવા આદિવાસી હેરાન ના કરે. રસ્તાનું કામ અટકાય એટલે કોને અટકાય? આદિવાસીને હેરાન કરવાનું કૃત્ય છે. અને મને લાગે કોઈ પડદા પાછળ કોઈ કામ કરે છે. જે પણ હશે તે, પણ આરટીઆઈ એક્ટિવિસ્ટોને પણ મારી નમ્ર વિનંતી છે કે વિકાસમાં નર્મદા જિલ્લો ખૂબ વિકાસમાં પાછળ છે. તો એમાં આ લોકો પણ આરટીઆઈ એક્ટિવિસ્ટો સારા કામમાં સહયોગ કરે એવી હું આશા રાખું. ભરૂચના કાનુગાવાડામાં 6 વર્ષીય બાઈસ ખાન ફળવાડાએ રમજાન માસનો રોજો રાખ્યો હતો. મુસ્લિમ સમાજનો પવિત્ર એવો રમજાન માસની શરૂઆત થઈ ચૂકી છે. મુસ્લિમ બિરાદરો વહેલી સવારે સહેરી કરી રોજો રાખી રહ્યા છે. ત્યારે રોજો રાખવો એ દરેક માટે, મુસ્લિમ સમાજ માટે ફરજ છે. ત્યારે અંકલેશ્વરના કાનુગાવાડમાં રહેતા 6 વર્ષીય બાઈસ ખાન ફળવાડા દ્વારા પણ રમજાન માસનો પહેલો રોજો રાખીને અલ્લાહની ઇબાદત કરી હતી, જેને પગલે પરિવારજનો અને સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને ઝડપી લીધો હતો.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા રાઝ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને બી ડિવિઝન પોલીસે દબોચી લીધો હતો. ગત તારીખ 9/9/2024ના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાગદીવાડમાં રહેતો સુજાત ખાન ઉર્ફે સજ્જુ, બશીર ખાન પઠાણ અને તુફેલ સલીમ મલેકે ઉમરવાડા રોડ ઉપર નર્મદા ક્લિનટેક કંપનીની સામે વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં બંધા નવા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારીને સંતાડી રાખેલ છે અને મોહમ્મદ અશદ અસલમ શેખ તેમજ અરબાઝ અસલમ શેખ તે મુદ્દામાલની રખેવાળી કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1092 નંગ બોટલ અને એક ફોન મળીને કુલ 1,32,000નો મુદ્દામાલ સાથે વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ અસદ અસલમ શેખને ઝડપી પાડ્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા. તે દરમિયાન શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા રાઝ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખને ઝડપી પાડ્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.